જય સ્વામિનારાયણ. દાદા ખાચરના દરબાર ગઢની અંદર દિવ્ય લીલા રસ વરસી રહ્યો છે. વાલા ભક્તજનો, 7 દિવસ પસાર થઈ ગયા. તમને ખબર પડી હોય, ઘર સાંભળતું હોય કે મને ખબર નથી, પણ અમને તો ખબર નથી પડી આ કેમ 7 દી પૂરા થઈ ગયા. ભગવાનના દિવ્ય ચરિત્રનો આસ્વાદ કેવો હોય, ચરિત્રનો સ્વાદ કેવો હોય, એનો આ પ્રત્યક્ષ પુરાવો કે 3 સેશન કથા સાંભળીએ તો એ થાક કે કંટાળો આવતો. હરિ ચરિત્ર રસ કે નહીં પારા, નિગમ અગમ સબ કરત પુકારા. હરિ કે ચરિત્ર હરિ સમજાના, यह दोनों में भिन्न न माना. આધારાનંદ સ્વામી લખે, હરિ કે ચરિત્ર હરિ સમજાના. ભગવાનને વિશે હેતવાળા ભક્તોનો સાચો ખોરાક હોય ને તો ભગવાનના ચરિત્રો છે. હરિ સમજાના. આજે આપણે મહારાજની તિરોધાન લીલાની કથા સાંભળવી છે. પરમાત્મા તત્વ તો અલૌકિક છે, સ્વતંત્ર છે. ક્યારેય કોઈ કાળ ભગવાનને રોકી ન શકે, આવરણ ન કરી શકે, પણ છતાંય ભગવાન આ ભૂમંડળમાં સદાય રહેતા પરમાત્મા નથી રહેતા. પણ વાલા ભક્તજનો, ભગવાનના જે ચરિત્રો છે ને એ અનંત કાળ સુધી રહે છે. પરમાત્મા યદે તદ વિદ્યુતો વ્યદ્યુ તદા ઇતિ. કઠોપનિષદમાં એવું લખ્યું કે જેમ ક્ષણ વારમાં વીજળીનો ચમકારો થઈ જાય ને, એમ બ્રહ્માંડની આયુષ્યમાં જોઈએ ને તો ભગવાનનું અવતરણ ખાલી વીજળીનો ચમકારો છે. પણ એ ચમકારામાં એટલો પ્રકાશ પાથરીને જાય છે કે યુગો સુધી એ ભગવાનની દિવ્ય લીલાઓનું ગાન કરીને, એ દિવ્ય લીલાઓનું શ્રવણ કરીને પ્રેમી ભક્તો છે જેવું ભગવાનના સ્વરૂપનું સુખ હોય ને એવું સુખ મેળવે છે. કોઈ સંતો તો ત્યાં સુધી લખે, હે પ્રભુ, તમારા કરતા પણ તમારા ચરિત્રો મોટા છે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. આપ તો આ ભૂમંડળમાં પ્રભુ સદાય રહેતા નથી, પણ તમારા ચરિત્રો છે એ તો અમર બની જાય છે. તમારા ગુણો છે એ અનંત છે. અને એટલે રામાનુજાચાર્યએ ભગવાનને જેટલા ગુણો આપ્યા ને એની આગળ એક વિશેષણ લગાડ્યું, અનંત દિવ્ય કલ્યાણ ગુણ ગણ મહોદધિ. કલ્યાણ વિશેષણ લગાડ્યું. અનંત અને પાછા કલ્યાણ ગુણો છે.
ત્યારે આ ભગવાનની કથા અને ચરિત્રો સાંભળતા 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 એક દિવસ જીવમાં એવો નિશ્ચય થઈ જાય કે મહારાજ તે મહારાજ, મને મળ્યા જે મહારાજ એના જેવું કોઈ નથી, એને સમકક્ષ કોઈ નથી, એનાથી કોઈ મોટું નથી. જે કોઈ પણ છે એ મને મળ્યા એ મહારાજનું છે ને હું રાત્રિ દિવસ એનું ભજન કરું છું. આવો નિશ્ચય થઈ જાય પછી કઈ બાકી રહે? ત્યારે એવા મહારાજની વાલા ભક્તો આપણે પ્રાગટ્ય લીલાનું તો ખૂબ ગાન કરીએ છીએ. રંગોત્સવ, શાકોત્સવ, દીપોત્સવ, અન્નકૂટોત્સવ, શરદોત્સવ, આવા અનેક ઉત્સવો કરીએ છીએ. પણ આજે આપણે એક લીલા કરવાની ને એક ઉત્સવ કરવાનો છે, તિરોધાન લીલા મહોત્સવ. જેમ પરમાત્માનું આ ભૂમંડળની અંદર પધારવું એક બહુ મોટી લીલા છે. આ સૃષ્ટિ માટે, ત્રિગુણમય જગત માટે પરમાત્મા અહીં પધારે એનાથી મોટું કોઈ જેમ આશ્ચર્ય ન કહી શકાય. એવી ને એવી રીતે ભગવાનનું આ ભૂમંડળમાંથી જવું ને એ એક બહુ મોટી લીલા છે. ભગવાનને પ્રગટ થવું તો હજુ સહેલું છે વાલા ભક્તજનો, પણ આ તિરોધાન લીલા કરવી ને એ તો ભગવાન માટે બહુ કઠણ છે. અને અન્ય અવતારોની તો મને ખબર નથી, પણ સ્વામિનારાયણ ભગવાનના અને એના સંતોના ચરિત્રો સાંભળતા તો એવું લાગે છે કે મહારાજને સમગ્ર અવતાર કાર્ય દરમિયાન સૌથી કઠણ પડ્યું હોય ને તો આ પ્રેમી ભક્તોને ધીરજ આપીને ધામમાં જવું ને એ કઠણ પડ્યું છે. મહારાજ મય સર્વસ્વ જે સંતો ભક્તોને થયેલું કલ્પના તો આપણે કરીએ કે મહારાજને એ કેમ છોડી શક્યા હશે. ત્યારે ઘણા આનંદના ઉત્સવો હોય, ઘણા દર્શનના ઉત્સવો હોય. શાકોત્સવ શેનો ઉત્સવ છે? પ્રસાદનો ઉત્સવ છે. ઘણા રાસના ઉત્સવો હોય, પણ અંતર્ધ્યાન ઉત્સવ છે ને આ રડવાનો ઉત્સવ છે. કેવો? રડવું એ ઉત્સવ કહેવાય? માણસની આંખમાં 3 પ્રકારે આંસુડા આવે. આમ તો શારીરિક દુઃખ આવે, પીડા આવે, જીવનમાં કંઈક મુશ્કેલી આવે ત્યારે માણસ રડે છે. ક્યાંક પ્રીતિ બાંધી હોય, સ્નેહ બાંધ્યો હોય અને સ્નેહનું પાત્ર અચાનક વિદાયને પામે અને આપણી કલ્પનાથી કંઈક અલગ જ થાય ને ત્યારે માણસ રડે છે. આ આંસુની કોઈ કિંમત નથી, કનિષ્ઠ છે. બીજી પ્રકારના આંસુ કે જે બીજાનું દુઃખ જોઈને આવે છે, બીજાની પીડા જોઈને હૃદયની અંદર દયા ભાવ આવે, આર્દ્ર ભાવ આવે અને એ દયાપૂર્ણ હૃદય એની ભાવના નેત્ર દ્વારા વહેવા લાગે. આ દયાના ને કરુણાના આંસુ છે, સત્વ પ્રધાન છે, મધ્યમ છે. પણ વાલા ભક્તજનો પોતાના પ્રાણ પ્રીતમ, પ્રાણ આધાર પીવડા પરમાત્માની યાદમાં, એની રાહમાં, એના વિરહમાં ને એના સ્મરણની અંદર આંસુ પડે ને તો આ આંસુડાનું કોઈ કિંમત જ નથી. ઉત્તમ કક્ષા છે. અનુરાગ એને જ કહેવાય કે જેમાં વિરહ હોય, જેમાં વેદના હોય, જેમાં અશ્રુપાત હોય. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન હતા ને, એણે નક્કી કર્યું કે અમારે જવું છે. આમ તો કબીરજીનો એક બહુ સરસ દોહો છે,
कबीरा हसना दूर कर, रोने से कर प्रीत, बिनु रोए कित पाइए, प्रेम पियारे प्रेम पियारे મી. હસવાનું એ જીવ તું બંધ કર અને રોવાનું તને ગમવા લાગે ને એ કર. કારણ કે રડ્યા વિના ભગવાન મળતા નથી. રણની અંદર ગયા હોઈએ અથવા તો બરાબરનો ઉનાળો હોય, સીમમાં હોઈએ અને ચારે બાજુથી આમ વંટોળ ચડ્યા હોય ને આમ ધૂળની ડમરીઓ આમ ચડી હોય અને એ વખતે આંખમાં કણું પડ્યું હોય ને ડમરીમાંથી એ ધૂળની રજ આમ આંખમાં આવે ત્યારે આમ આંખોમાંથી આમ આંસુડા પાણી નીકળવા લાગે. એટલું પાણી નીકળે, એટલું પાણી નીકળે. આપણને આંખમાં કણું પડે ત્યારે પાણી શા માટે નીકળે? આનો જવાબ છે તમારી પાસે? સ્નિગ્ધતા આવે, પ્રવાહિતતા આવે અને પાણી નીકળે ને અંદરથી, એટલે પાણીની સાથે આંખમાં જે કણું ને કચરો હોય ને એ બહાર નીકળે. નેત્રના પાણીથી જેમ અંદર પડેલા કણા ને કચરા બહાર નીકળે એમ વાલા ભક્તજનો પિયુના વિરહમાં ને પરમાત્માને માટે જો આંખમાંથી પાણીના ટીપા પડે ને તો એ પાણીના ટીપાની સાથે હૃદયમાં રહેલા કામ, ક્રોધ, લોભ આદિ દોષોના કણાઈ નીકળી જાય. અંતરની આરસી શુદ્ધ અને નિર્મળ બની જાય. ભક્તને વિશુદ્ધ અને નિર્વાસનિક બનાવી દે એવી તાકાત છે. ત્યારે વાલા ભક્તજનો, આપણા મોટા ભાગ્ય છે કે આપણને આવો દિવ્ય અવસર આ દાદા ખાચરના દરબાર ગઢની અંદર આપણને મળ્યો છે. અંતર ધ્યાન લીલા એની અંદર આપણે પ્રવેશ કરીએ. શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કે સર્વે ગ્રંથોમાં સંતોએ આ લીલાને લખી છે. માત્ર લખી છે એમ નહીં, આ લીલાનું વર્ણન કર્યું છે ત્યારે એવું લાગે કે સંતોની આ લેખની રડી રહી છે કે શું. આદિત્ય સમાન જે પુરુષોત્તમ નારાયણ ઉદય પામ્યા, મહારાજે પોતે જેમ સૂર્ય નારાયણ અંધકારનો નાશ કરે એમ પ્રભુએ અનંત જીવોના કલ્યાણને અર્થે પોતાનું સમગ્ર ઐશ્વર્ય, પ્રતાપ, અક્ષરધામના એ મુક્તો એ બધાને સાથે લઈ અને એવો ખેલ રચ્યો કે જીવોના હૃદયની અંદર જે અજ્ઞાનના અંધારા હતા ને એ બધાયને દૂર કરી નાખ્યા. સારી એ પૃથ્વી પર 61 થી લઈને 86 સુધી એમ 25 વર્ષ સુધી ગઢડામાં રહી અને મહારાજે એવો પ્રકાશ રેલાવ્યો. આ ભૂમંડળમાં શાસ્ત્રો રચ્યા, મંદિરો બાંધ્યા, એવા સાધુઓની ઉત્સવોની પરંપરાઓ શરૂ કરી કે મહારાજે ચોમેરથી અંધારું કાઢી નાખ્યું. આદિત્ય સમવોદય થયા, સ્વામી સહજાનંદ, અજ્ઞાન તિમિર ટાળવા, લઈ મુનિયોના વૃંદ. સત્સંગ ચારે ખૂણમાં કાઢો કરાવ્યો કાઢી કુસંગ.
સતયુગ સમધર્મ સ્થાપ્યો કરી કાળનો ભંગ. સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવન દ્વારા એવા કાર્યો કર્યા. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળાના શબ્દોમાં જોઈએ તો એવું લખે છે કે જે સમયે ગુજરાત કાઠિયાવાડમાં અંધકાર છાઈ રહ્યો હતો એ વખતે સ્વામિનારાયણે પોતાના પ્રૌઢ પ્રતાપથી અનેકના હૃદયને પ્રકાશ પમાડ્યો છે. કેવા છે તો કે સ્વામિનારાયણ ભગવાન એ અનેકના ચિત્તનું આકર્ષણ કરી તેમને ગુરુ વચને ચૂરે ચૂરા થઈ જાય એવા સ્વવશ કરી મૂકનાર થયા છે. કાઠી કોળી જેવા અનેક એમની વૃત્તિઓને સુધારી અને પરમ ભક્ત બનાવનાર છે. લુપ્ત થયેલા બ્રહ્મચર્યને પુનઃસ્થાપનાર, નિરંકુશ થયેલા ગુરુ અને આચાર્યો માટે સંયમના આદર્શ બેસાડનાર, સ્ત્રીઓને સમાજમાં ને સંપ્રદાયમાં ચોક્કસ એવું સ્થાન આપીને એની ઉન્નતિ કરનાર, અહિન્દુઓને સંપ્રદાયમાં સામેલ કરનાર, શુદ્રોને શુદ્ધ આચાર શુદ્ધિ શીખવનાર, સાહિત્ય અને સંગીત કળાના પોષક કે જે અહિંસામય યજ્ઞના પ્રવર્તક અને ક્ષમા ધર્મના ઉપદેશક રહ્યા છે, શૌચ અને સદાચારના સંસ્થાપક થયા છે, શુદ્ધ ભક્તિ માર્ગ અને શુદ્ધ જ્ઞાન માર્ગના ચાલક થયા છે, ભાગવત ધર્મના શિક્ષક અને વ્યાસ સિદ્ધાંતના બોધક એવા સ્વામિનારાયણ ભગવાને 30 વર્ષના ટૂંકા ગાળાની અંદર કોઈ ન કરી શકે એવું મહાન ધર્મ જાગૃતિનું કાર્ય કર્યું. આ તો એકની વાત હું બોલ્યો. આવા કેટલાય કવિઓ, સાહિત્યકારો, ભક્તો, આચાર્યો, વિદ્વાનો ભગવાન વિશે જેટલું બોલે એટલું 30 વર્ષના ટૂંકા ગાળામાં કહ્યું ને કે આ બ્રહ્માંડની આયુષ્ય માટે તો ભગવાનનું આવું એક યદે તદ વિદ્યુતો, વીજળીના ખાલી આમ ચમકારા જેવું છે. પણ એ એક ચમકારાની અંદર કચ્છ, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ધરતીને મહારાજે પોતાના પ્રૌઢ પ્રતાપથી એવી સત્સંગના રંગે રંગી દીધી કે ચારે બાજુ પ્રગટ પ્રભુનો પ્રતાપ છાઈ રહ્યો. સ્વામિનારાયણ ભગવાનના એ નિરાળા સંતો ભાગવત ધર્મની ધજાઓ લઈને દિગંતમાં પ્રસરાવવા લાગ્યા અને એ મુમુક્ષુઓના હૃદય પટ હતા એને રંગી દીધા. વાલા ભક્તજનો, દાદાના દરબારના આ લીલુડા લીમડા નીચેથી વહેલો એ સહજાનંદી કેસરીયો રંગ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી દીધો. હે દાદાના દરબારે લીંબા તરું તળે ફૂટાયો સહજાનંદીરા. હે દાદાના દરબારે લીંબા તરું તળે ફૂટાયો સહજાનંદીરા. હે ખેલાને ઘાટે ને વરતાલની વાટે ફેલાયો સહજાનંદી રંગ. દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ. દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ. દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ. એવા દાદાના દરબારે લીંબા તરું તળે ફૂટાયો સહજાનંદીરા. દાદાના દરબારે લીંબા તરું તળે ફૂટાયો સહજાનંદીરા. વિતરાગી સંતોના જીવનમાં નીતરતો ભાળ્યો સહજાનંદીરા. દિગંતમાં વ્યાપ્યો સહજાનંદીરા.
સહજાનંદી રંગ કેવો વ્યાપ્યો. એવું કહેવાય છે કે તથાગત ભગવાન બુદ્ધ એમની પાસે જાજા શિષ્યો હતા વાલા ભક્તજનો. એના પછી ઇતિહાસમાં પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ અગ્નિમાં જેમ પતંગિયા આવીને પડે એમ ભગવાનની પાસે એવા સાચા મુમુક્ષુ આવતા. અને એ કોઈ સામાન્ય નહોતા. મોટા મોટા જાગીરદારો, મોટા રાજાઓ, દીવાનો, મોટા ગામ ધણી. દંતિયા ગામના એ દિનમણી શર્મા એ વખતના કોટી ધ્વજ, બૃહસ્પતિ જેવી બુદ્ધિ, પૃથ્વીમાં એના જેવી વિદવત્તાનો જોટો ન મળે. મેઘપુરમાં પ્રભુના દર્શને આવે છે. મહાનુભાવાનંદ સ્વામી આદિક 9 મિત્રો સાથે છે સભામાં બેઠેલા. મેઘપુરમાં તો દીક્ષા આપી ઊંઝામાં આવે છે, ઊંઝામાં. અને સ્વામિનારાયણ ભગવાન આમ ઘેરે સાદે રે ગાજે, સાંભળી મેઘ નગારા લાજે, કર લટકા કરતા જાય. વેદોના ઉદ્ગાતા એ સ્વયં નારાયણ બોલતા હોય ત્યારે વેદ વેદાંતના રહસ્યો નીતરતા હોય. છણાવટ કરે, હસતા જાય, કર લટકા કરતા જાય. આવો શબ્દ, આવું રૂપ, આવું ઐશ્વર્ય ક્યારેય જોયેલું નહીં. અને આ મહારાજ હસે, અને હસે ત્યારે પ્રભુની જે દંત પંક્તિ દેખાય, આ દંત પંક્તિ જોઈને સામુદ્રિક શાસ્ત્રના ભણેલા દિનમણી શર્માને થઈ ગયો, અરે આવી દંત પંક્તિ તો સ્વયં ભગવાનની જ હોય. સંસાર છૂટી ગયો અને ભગવા રંગે રંગાઈ ગયા. એ દિનમણી શર્માને નામ પડ્યું નિત્યાનંદ સ્વામી. એક એક અવતાર જેવું સામર્થ્ય એક એક સાધુની અંદર હતું. એ સદગુરુ ગોવિંદાનંદ સ્વામી અયોધ્યાની હનુમાન ગઢીની મહંતાઈ મૂકીને આવે. ગુજરાતથી યાત્રાનો સંઘ આવ્યો હોય અને હમણાં ગુજરાતમાં સ્વામિનારાયણ કરીને કંઈક ભગવાન છે ને આમ સ્વામિનારાયણ બોલે ને ત્યાં આમ ગર્ભગૃહમાં પ્રકાશ થાય. બહાર પ્રકાશ થાય એમ અંતરમાં પણ પ્રકાશ થાય ને એવો ટાઢો શેરડો પડે. એમ થાય ઓહો, આ નામ સાંભળતા એટલી અસર થાય તો એ કેવા હશે. આટલું જ હો. અને વાલા ભક્તજનો એ બધો મૂકીને આવી ગયા મહારાજની પાસે. પણ ભગવાનના ભક્તને માયા કસોટી તો લે ને. રાજાની બાની મળી, આ 10,000 સોનામોર રાખો, હુંય તમારી. ગોવિંદાનંદ સ્વામીને થયું આ વળી બીજું ક્યાં વિઘન આવ્યું. ચાદર કાઢીને આપી, હું ખરસું જઈ આવું, તું આ પકડી રાખ, નાય આવ. અને એને ચાદર પકડાવીને ભાગ્યા છે, ભાગ્યા. મહારાજની પાસે આવીને સાધુ થયા, નામ પડ્યું ગોવિંદાનંદ સ્વામી. અરે અદ્ભુતાનંદ સ્વામીની તો વાત જ અદ્ભુત છે. સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તોની કસોટી કરવા કાગળ લખે કચ્છમાંથી. માચા સુરા સોમલા અલૈયા, મૂળું નાજા માતરા મામૈયા, અજા જીવા વીરદાસ વળી, લાદા કાળા કમળસી મળી, એ આદિ સર્વે તજી ઘરબાર, થાજો પરમહંસ નિર્દાન. બેઠા હોય તો ઊભા થાજો, ઊભા હોય તો હાલવા લાગજો, જમતા હોય તો કોળિયો થાળીમાં મૂકી દેજો, સૂતા હોય તો સુવાનું મૂકી સાધુ થઈ અને અમને કચ્છમાં મળજો. કાગળ હાલતો ગયો એમ માચા સુરા સોમલા અલૈયા, મૂળું નાજા માતરા મામૈયાનો સંઘ વધવા લાગ્યો. અને પછી વારો આવ્યો અજા પટેલ કડુના એક કલ્યાણદાસ, એને પરણાવા, ભાણિયાને પરણાવા મેથાણ આવેલા. લગ્નની ચોરી ઉપર હો. લગ્નના ફેરા હજુ શરૂ થવાની તૈયારી. અને ત્યાં કાગળ આવ્યો, રજા લેવા આવ્યા. મામાઓ ભાણા હું જાઉં છું. ક્યાં? હું તો ચિઠ્ઠીનો ચાકર છું. બસ ઈષ્ટની આજ્ઞા થઈ. અરે પણ કેમ? તો કે હવે આજ્ઞા થઈ, હવે આ સંસારમાં ન રહેવાય. આ પ્રસંગ સાંભળી સાંભળીને છે ને આપણા કાન ટેવાઈ ગયા છે, એટલે કાંઈ અસર થતી
આ કેવી વાત છે, વિચારો તો ખરા. અને એનાથી આગળની વાત, કલ્યાણદાસ કે મામા તમે જાઓ એમ ન ચાલે, હું આવું છું. અરે પણ તારું નામ થોડું છે, આમાં આજ્ઞા હોય એને હવાય, લાવો તો કાગળ. અરે મામા આમાં મારું નામ છે, સાનો માનો ફેરા ફરી લે. અરે પણ ક્યાં તારું નામ છે? તો એ આદિમાં હું ન આવી જાઉં? કાગળ લખનારાને પણ ખબર નહીં હોય કે આ કાગળ નહીં, આવી વ્યાખ્યાઓ પણ થશે હો. બીજાને તો મહા મુશ્કેલીએ પ્રભુએ પાછા વાળ્યા, પણ આ યુવાન વળે એમ હતા નહીં. મીંઢોળ બંધાય યુવાન. મહારાજ કહે કલ્યાણદાસ એ રંગ છે યુવાન, ધન્ય છે તને, તે તો અદ્ભુત કામ કર્યો. એ તને રાખીએ તારું નામ અદ્ભુત આનંદ. દિગંતમાં વ્યાપો સહજાનંદી રંગ, દિગંતમાં વ્યાપો સહજાનંદી રંગ. સ્વયં પ્રકાશાનંદ સ્વામી કલકત્તા રાધાકૃષ્ણ મંદિરના મહંત હતા. અને એ મોટી મહંતાઈ છોડીને મહારાજની પાસે સાધુ થયા. અરે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની તો શું વાત કરવી. કચ્છની એ પિંગળ પાઠશાળામાં ભણેલા લાડુદાન ગઢવી, મોટા મોટા રજવાડાઓ એને રાજ કવિ માટે રાખવા તૈયાર. જામનગર, જુનાગઢ, ભાવનગર, ધ્રાંગધ્રા, વડોદરા જેવા અનેક રાજ કવિનું પદ શરીર પર અધમણ સોનું રહેતો. 64 કલામાં માહેર. અને એ લાડુદાન મીઠાની કોથળી આ દરબારગઢમાં સમુદ્રનો તાગ લેવા, પણ એના સંકલ્પ સ્વામિનારાયણ ભગવાને પૂરા કર્યા. અને થોડો ઘણો જે મેલ હતો એ અહીં બેઠા બેઠા મોટી બાને લાડુબાએ કાઢી નાખ્યો અને રંગ ચડ્યો સહજાનંદનો. શ્રીરંગદાસ થયા. અયોધ્યાના એ રામ ગલોલા આશ્રમના મહંત આનંદાનંદ સ્વામી 200 શિષ્યો સાથે દ્વારિકાની યાત્રાએ આવે. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. મારે 8 દ્વારકા, અહીંયા હવે આગળ જવું. અરે વાલા ભક્તજનો, દેવી વાળાએ મગ્નિરામ અદ્વૈતાનંદ સ્વામી થયા. શૂન્યાતીતાનંદ સ્વામી. આવા તો મોટા મોટા કેટલાય રાજાઓ, ગામ ધણીને જાગીરદારો સ્વામિનારાયણ ભગવાનના આંખના ઈશારે સાધુ થયેલા. ત્યારે આ સહજાનંદી રંગ જે આ દાદાના દરબારમાંથી વહ્યો છે એ માનવના મન સુધી પહોંચ્યો છે. ધરતીના કણ કણમાં પ્રગટો સહજાનંદી રામ. માનવના મનમાં ધરતીના કણ કણમાં પ્રગટો સહજાનંદી રામ. હે માનવના મનમાં ધરતીના કણ કણમાં પ્રગટો સહજાનંદી રામ. માનવના મનમાં ધરતીના કણ કણમાં પ્રગટો સહજાનંદી રામ. હે શેરીમાં, ચૌટામાં, ખેતરમાં, ખળિયામાં પ્રગટો સહજાનંદી રંગ. દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ. દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ. આ સમુદ્રાંત સત્કીર્તિ એવા સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતો એવા ભક્તો દ્વારા એવો સત્સંગ કરાવ્યો. શેરીમાં, ચૌટામાં, ખેતરમાં, ખળિયામાં એકેય ખૂણો બાકી રાખ્યો. કોઈ કોમ નહીં, કોઈ જ્ઞાતિ નહીં, કોઈને બાકી નથી રાખ્યા. સત્સંગના રંગે રંગવાના. દરેકને એમ થાય કે અમારા ધર્મમાં પણ, અમારી જ્ઞાતિમાં પણ સ્વામિનારાયણ થવાય તો.
ઘણી વાર એમ વિચાર આવે ગુજરાત બહાર કેમ ન નીકળ્યા, પણ અત્યારે આખી દુનિયા પ્રમાણિત કરે છે કે ગુજરાતને સ્વતંત્ર દેશ બનાવવામાં આવે ને તો આની અંદર એટલી તાકાત છે કે ટોપ 20 માં આવી જાય વર્લ્ડમાં. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને ખબર હતી કે જે છે એ બધું ક્યાં છે? ગુજરાતમાં. એટલે હવે એ તો ભાઈ રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે તમે આવા મોટા ને મહાન છો તો તમારા ધર્મોપદેશનો વિશ્વને લાભ મળે તો તમે વિચરણ કરતા હોય તો? એટલે સામે નરેન્દ્ર બેઠેલા વિવેકાનંદ. રામકૃષ્ણ પરમહંસ એવું બોલ્યા કે મેં કેટલાક છોડવા વાવી રાખ્યા છે ને એટલે મારે એનું ધ્યાન રાખવું પડે. એટલે રામકૃષ્ણ પરમહંસને કહ્યું છોડવા વાવવા, એને ઉજેરવા એ તો માળીનું કામ છે, તમારી શું જરૂર એમાં? ત્યારે રામકૃષ્ણ મહાપ્રભુ બોલ્યા, હો એ છોડવા ને ઝાડવા હોય ને એ તો બધાય મોટા કરી દે, પણ આ કલ્પ વૃક્ષને તો મારે જ ઉછેરવા પડે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને આ લીલુડા લીમડા નીચે બેસી અને એવા કલ્પ વૃક્ષો તૈયાર કર્યા અને આ ગુજરાતની ભૂમિને એવા ભેટ આપ્યા કે આજે આજ ગુજરાતે સ્વામિનારાયણ ભગવાનને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી દીધા કે નહીં? ત્યારે વાલા ભક્તજનો, સુરતના રાજા ગણાતા એ પારસી અર્દેશરજી હોય કે મુસ્લિમ ભક્તો, વડોદરાના મીર સાહેબ, અમદાવાદના ડોસા તાય, ગોંડલના શેખ મિયા, ભગાદોશી શિવલાલ શેઠ આદિક જૈન ભક્તો, સુંદરિયાના હેમરાજ શેઠ આદિક મરજાદી વૈષ્ણવ ભક્તો, ખ્રિસ્તી ધર્મના વડા બિશપ કહેવાય હેબર, નડિયાદમાં ભગવાનને મળ્યા ને એ પ્રભાવિત થઈ ગયેલા સર માલ્કમ હોય, અને આ ગુજરાતની પ્રજા ગોરધનભાઈ, કમળસિંહ, આંબા શેઠ આદિક વણિક ભક્તો, સુરા સોમલા આદિક કાઠી ભક્તો, મયારામ ભટ્ટ આદિક બ્રાહ્મણ, પર્વતભાઈ જેવા પટેલ ગરાસિયા ભક્તો, વીરાભાઈ આદિક કોળી ભક્તો, માણાવદરના આલસી ઘાંચી, છાણીના નારાયણદાસ આદિક હરિજન ભક્તો, જુનાગઢના એ ગો ભંગી, સગરામ બાખરી, જોદો ભરવાડ, સુંદરજી સુથાર, હરજી ઠક્કર આદિક ખોજા ભક્તો, આત્મારામ આદિક દરજી ભક્તો, તને તમામ ધર્મ ને જ્ઞાતિના ભક્તો હતા ને એને ભગવાને પોતાના આશ્રિત કર્યા. અને આ તો થઈ વાલા ભક્તજનો બધા મુમુક્ષુઓની વાત. સહજાનંદ સ્વામી એ તો મોટા મોટા ધાડુના પાડનાર પર્વત જેવા હતા ને એને પીગાળી દીધા છે. ધાડુના પાડનાર પથ્થર હૃદયને પરસોયા સહજાનંદીરા, ધાડુના પાડનાર પથ્થર હૃદયને પરસોયા સહજાનંદીરા, એ ભાલાને બદલે માળા ગ્રહી એનું કારણ આ સહજાનંદીરા. દિગંતમાં વ્યાપ્યો સહજાનંદીરા, દિગંતમાં વ્યાપ્યો સહજાનંદીરા. પોતાના પ્રૌઢ પ્રતાપથી પાપના પહાડોને પણ પીગાળ્યા, જેની હાંક તારાપુરથી પુના સતારા સુધી વાગતી એવો ચરોતર પ્રદેશનો વાઘ, એ જોબન વડતાળો ધોળા દિવસે ગાયકવાડ સરકારની તિજોરીને લૂંટી લેવો. અરે જેને નાથવામાં અંગ્રેજ સલ્તનત પણ ટૂંકી પડતી, પણ એ જોબન વડતાળો સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવ્યા ને પ્રાતઃ સ્મરણીય ભક્ત રાજ બની ગયા. 5 બકરીઓને ખરીસો તો ખાઈ જનાર એ ભટલીનો ભાણ ખાચર હોય કે મોટી એક જનોઈ બતાવી અને કહે કે સ્વામિનારાયણ આટલા તો મેં બ્રાહ્મણ માર્યા છે. આખી જનોઈની પેટીઓ, બીજા તો કેટલાય એવા એ નાગપાળ વરુ હોય
જેના દરબારમાં 24 કલાક દારૂની મહેફિલો જામતી એવા જૂના સાવરના ઓગા ખોમાણ હોય, વાલા ભક્તજનો, એની જોડીએ સાધુની, એની ખીટીએ સાધુની જોડીઓ ટીંગાણીને એણે મંદિરો કર્યાના ઇતિહાસ. એકાદશીને દિવસે ફરાળ તો બધાય કરે, પણ લોધિકાનો એ અભેસી એનું ફરાળ જુદું ભાઈ હો. સવારથી બંદૂક લઈને ઉડતા પંખીડાને પાડે ને એની નાની નાની જીભ ખેંચી અને એ ચકલા પક્ષીઓની જીભનો વાટકો ભરે. પણ એ રજોટી ગોપાળાનંદ સ્વામીએ, સ્વામિનારાયણ ભગવાને એવી ઉડાડી કે 6 કલાકના ધ્યાન વાળા ધ્યાની અભેસી બની ગઈ. જેને માટે ચીભડું સુધારવું ને માણસને મારવો એ બેય સરખું હતાયા કમઢિયાનો એ કાયો સંધિ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. અરે વાલા ભક્તજનો, કોઈ રસ્તે હાલ્યા જતા હોય ને પાછળથી આમ ભાલો ભરાવી દે અને પાછી ટોપરા જેવી ગાયડ દે. ગોલકુના, મારો ભાલો આંધળો છે, તું ક્યાં આંધળો છે? અને એ બધાના હાથમાં ભાલાને બદલે માળા પકડાવી દીધી. હે બાપુ, એ હવારે ઉઠીને એકવાર સૂરજ નારાયણને નમસ્કાર કરે એટલું માફ, બાકી તો આખી ધરતીને ધમરોળતા હો. જેટલી ભૂમિમાં એની ઘોડાના ડાબલા પડે ને એ ભૂમિ એની, પછી કોઈ બોલી ન શકે એટલો વટ હતો આ કાઠિયાવાડની અંદર. મ્યાનમાંથી નીકળેલી તલવાર એની ક્યારેય લોહી ચાખ્યા વિના મ્યાન ન થાય. અને એ બધા હતા, એને સ્વામિનારાયણ ભગવાને પહેલો સત્સંગ કરાયો ને એના ડેલામાં પહેલા ધામા નાખ્યા. જેને ઘેર ધાડ પાડે ને ચપટી અન્ન પણ ન રહેવા દે એવો શેરગઢનો મૂળજી લુવાણો હોય કે સવારથી સાંજ સુધીમાં એક હારે આમ વાડમાં બકરાના ટોળામાં પડે ને 8 બકરાઓને ઉપાડી જાય એવા પાટી માણસાનો એ વાલેરો વરુ હોય. છરાની ધાર કેવી નીકળી છે જોવા 5-5 કુટુંબને વધેરી નાખે એવા ઉપલેટાના વેરાભાઈ હોય. વાલા ભક્તજનો, આવા તો કેટલાય હતા. એને સ્વામિનારાયણ ભગવાને કેસરિયા રંગથી રંગી દીધા. પાડું ના પાડનાર પથ્થર હૃદયને સ્પર્શો આ સહજાનંદીરા. પાડું ના પાડનાર પથ્થર હૃદયને સ્પર્શો આ સહજાનંદીરા. હે ભાલાને બદલે માળા ગ્રહી એનું કારણ આ સહજાનંદીરા. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. સ્વામિનારાયણ ભગવાને આવા પાપના પહાડોને પુણ્યશાળી બનાવ્યા. માત્ર એટલું નહીં પણ એને એના પાપ છોડાવી અને સહજાનંદ સ્વામીએ બધાયને સત્સંગી કર્યા. માત્ર સત્સંગી કરીને પોતાને આશરે લીધા એટલું કેવું સ્વામિનારાયણ ભગવાન માટે ઓછું કહેવાય. વાલા ભક્તજનો, પૂર્વના એ આદર્શોને યાદ અપાવે ને એવા નારદ, સનકાદિક, ધ્રુવ, પ્રહલાદ અને મીરા નરસિંહ જેવા ભક્તોની પંક્તિઓ બનાવી દીધી. બધાય જીવોને વચનામૃતની વાતો કરીને વેદોનું એવું પ્રમુચ્ય જ્ઞાન પરમાત્માએ પીરસ્યું.
રામાયણના એ સમર્પણ ભાવના પાત્રોને યાદ કરાવે એવા આદર્શ પાત્રો બનાવ્યા. શ્રી કૃષ્ણના એ પ્રેમ અને કર્મ યોગને શીખવો. બુદ્ધની કરુણા અને અહિંસાનું પ્રવર્તન કર્યું. મહાવીર સ્વામીના તપ અને ત્યાગને શોભાવે એવા સંતો તૈયાર કર્યા. શંકરાચાર્યનો એ જ્ઞાન માર્ગ, વલ્લભાચાર્યજીની એ પ્રેમ લક્ષણા ભક્તિ, આ વિશ્વના તમામ ધર્મો અને સંપ્રદાયનું તારણ કાઢીને તમે જો એસેન્સ કાઢો ને, તો વાલા ભક્તજનો આ એક સ્વામિનારાયણ સંપ્રદાય એવો છે કે બધાય ધર્મનો એસેન્સ તમને આ સંપ્રદાયમાં મળે. હજારો સાધુ સત્સંગી નર નારી બાઈઓ ભાઈઓ સાંખ્યોગી બહેનોની એવી રીતિઓ પ્રભુએ ચલાવી. વાલા ભક્તજનો, ભારતની સંસ્કૃતિ તો અજોડ છે, પણ આ ભારતીય સંસ્કૃતિનું હાલના સમયમાં કોઈએ પૂર્ણ દર્શન કરવું હોય ને, તો ભારતીય સંસ્કૃતિનું યશો કલગી કહી શકાય ને, તો એવો આ સ્વામિનારાયણ સંપ્રદાય છે. આ સંપ્રદાયના પાયામાં એવા મૂલ્યો પરમાત્માએ ધર્યા છે. દુઃખની વાત એ છે કે ભગવાનના આપેલા એ મૂલ્યોને કાળક્રમે ઘસારો લાગતો હોય, અથવા તો આપણે ગ્રહણ કરવામાં ક્યાંક ને ક્યાંક અંશે કાચા પડ્યા છીએ. બાકી વાલા ભક્તજનો, આ સંપ્રદાયના મૂલ્યોમાં તાકાત એવી છે ને કે આ સ્વામિનારાયણ સંપ્રદાય છે માત્ર સંપ્રદાય નહીં, જેમ હિન્દુ ધર્મ છે એમ એકો ધર્મ નહીં, વિશ્વ ધર્મ બની શકે ને એવી તાકાત ને મૂલ્યો આ સંપ્રદાયમાં છે. એ તો સાગરના તળિયે ડૂબકી મારે ને એ મરજીવા હોય ને એ સાચા મોતીને ઓળખી શકે. આપણી વાત નથી કરતો, એવા ઘણા મળ્યા છે. આ સંપ્રદાયમાં ઊંડા ઉતરે ત્યારે એને એમ થઈ જાય કે આવું તો ક્યાંય જોયું કે સાંભળ્યું. હું અમારા વિદ્યા ગુરુ છે ને ઘણીવાર યાદ કરું છું, જગન્નાથાચાર્ય. એવા મહાપુરુષ હતા, રામાનુજ સંપ્રદાયને વરેલા, ભક્તિને પ્રપત્તિને વરેલા. વિદવત્તાનો તો જોટો ન મળે, પણ એનાથી મોટી એની ભક્તિ હતી. એવા વિદ્વાન હતા. સંતોના યોગમાં આવ્યા. પેલા તો એક પાઠ કે બે પાઠ લેવાનું નક્કી કરેલું. અમે મૈસૂર સ્પેશિયલ એની પાસે ભણવા ગયા, વેદાંત દેશિક સંસ્કૃત મહાપાઠશાળા. સંતોના જીવન જોયા, રીતિ જોઈ, ગુરુજીને એટલો ભાવ થયો. બધા પાઠ કે તમે રહ્યો ને ત્યાં સુધી મારે પહેલી પ્રાયોરિટી તમે. 2-2.5 કિલોમીટર અમે ચાલીને જતા, પણ સવારે 7 વાગે પાઠ શરૂ થાય. વાલા ભક્તજનો, બપોરના 12 વાગ્યા સુધી કન્ટિન્યુ પાઠ ચાલે. અને ગીતાનો પાઠ પૂરો થાય, પછી યતીન્દ્ર દીપિકા આવે, પછી સિદ્ધાંત કૌમુદીનો પાઠ ચાલે, વળી ઉપનિષદ ભાષ્ય, શ્રી ભાષ્ય, વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, વેદાંત બધાયમાં પારંગત. એટલી વિદવત્તા. એક બેઠકે 5-5, 7-7 કલાક ભણાવે, ગ્રંથો બદલે. એને નહીં ઊભું થવાનું ને અમારે નહીં થવાનું. પછી વચ્ચે વચ્ચે શાસ્ત્રનો સિદ્ધાંત આવે ને, એટલે સંતો મેં વાતો કરીએ સંપ્રદાયની. પણ વાલા ભક્તજનો, આવા મોટા વિદ્વાન હતા. આખા કર્ણાટકમાં કોઈ મોટા વિદ્વાન આવે ને તો એના દર્શન કરવા આવે, એવા મહાપુરુષ હતા. પણ 1.5 વર્ષ સુધી ભણ્યા પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઊંડા ઉતર્યા. એટલા ઊંડા ઉતર્યા ને છેલ્લે એવું કહેતા કે આ શરીર પર રામાનુજ સંપ્રદાયનો ગુરુ આજ્ઞાને વરેલો છું, પણ અંતરમાં તો તિલક ચાંદલો આવી ગયો છે. બોલતા ભણાવતા હોય ને, ભાગવતની કે મહાભારતની વાત કરે, આ સ્કંધમાં આ અધ્યાયમાં આ શ્લોક છે, તમે પાનું ખોલો ને તો ત્યાં એ શ્લોક હોય જ. એટલી વિદવત્તા. પણ એ પોતે બોલતા કે શાસ્ત્રો તો ઘણા વાંચ્યા છે, ભણાવ્યા છે, પણ એક શાસ્ત્રોમાં લખેલું છે 8 પ્રકારે કેવી રીતે સ્ત્રીનો ત્યાગ કરવો, સાધુના ધર્મ હોય. ગીતા, રામાયણ, ભાગવતમાં પણ જેના યોગે કરીને જીવનું કલ્યાણ થાય એવા સંતના ખૂબ લક્ષણો લખ્યા છે. લક્ષણો પણ સાચા હોય, પણ આ આંખ ખોળતી એવું બોલતા. એ આંખે ખોળાયા.
ઝવેરી હોય એ માપી શકે હો. અને આશ્ચર્યની વાત, પાઠશાળા ચાલતી હતી, અમારે અભ્યાસ કાળ પૂરો થયો એટલે અમારે આવવાનું થયું તો બોલ્યા કે હવે મારે આ બધું ભણાવવું ને કાંઈ કરવું નથી, મારે તમારી ભેગું આવી જવું છે. અને 1 વર્ષ સંતોની ભેળા આવી ગયા. બોલો નવસારી હો, એ બધું છોડીને. પણ રામાનુજ સંપ્રદાયની ઉત્તર ભારતની પીઠ શ્રીરંગ મંદિર વૃંદાવન, એના આચાર્ય ગાદીપતિ એના ઉત્તરાધિકારીને તૈયાર કરવાના હતા. એવા વેદાંતનો અભ્યાસ એને કરાવવો પડે એટલે ગુરુ આજ્ઞાને વરેલા હતા. એટલે રડતા રડતા નવસારી છોડવું પડ્યું એને, કે મારે હવે આ છોડવું નથી, બસ આ ધૂન થાય છે ને, બસ મારે ત્યાં જ દેહ છોડી દેવો છે. પણ જવું પડ્યું. ગુરુ આજ્ઞાથી ગયા. એ તો ભક્ત હતા. અત્યારે તો વૃંદાવન મંદિરમાં જ ભગવાન રંગનાથની સેવામાં લાગી ગયા છે. પણ વાલા ભક્તજનો, આવા વિદ્વાનો હોય ને, એક આ સંપ્રદાયનો જ્યારે ઊંડાણથી અભ્યાસ કરે ને, ત્યારે આ સંપ્રદાયમાં શું ધરબેલું છે ને, મહારાજે શું આપ્યું છે ને, એ પારખી શકે. મારીને તમારી એટલી દ્રષ્ટિ નહીં. અને આ બ્રહ્માનંદની મસ્તીમાં ઝૂલતા ભક્તો, શ્રી હરિનો અલ્પ ક્ષણનો પણ વિયોગ થાય ને, તો જેમ પાણી વિનાનું માછલું તડફડે ને, એમ અધીરા થઈ જતા. એટલું મહારાજ એનું જીવન બની ગયેલા. અને એમાંય થોડા દિવસ ગઢડું છોડીને મહારાજ દૂર ગયા હોય તો સંતો ભક્તોને મહારાજના દર્શન વિના ક્યાંય જંપ વળે નહીં. દાદા ખાચરનો આ પરિવાર તો એવો મહારાજ પરાયણ થયો કે એને તો ફાવે જ નહીં. મહારાજને એના માટે તો વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કરી. અમારે એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. ઘણી કથાઓ રહી ગઈ છે. એમ લાગે છે કે હવે બીજી વાર ગઢપુર લીલા કરવી જ પડશે. આ મોટા મોટા પ્રસંગો છે. વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠાનો જે પ્રસંગ છે, એક પ્રેમીના કોડને પૂરા કરવા. ભગવાનને સાંભળજો, પોતાની ગેરહાજરીમાં પોતાના અસ્તિત્વ જેટલું સુખ આપવું, આનંદ આપવો અને એના કોડ પૂરા કરવા, તો એના માટે કઈ જેવી તેવી મૂર્તિ ચાલે હે? ત્યારે એ પ્રેમી ભક્તો માટે મહારાજે સંકલ્પ કર્યો ને, શ્વેત દ્વીપના મુક્તો એ મૂર્તિ બનાવીને લાવ્યા છે વાસુદેવ નારાયણની. આ લોકમાં આપણને પથ ન પડે એટલે ગાડામાં મૂર્તિ લઈને એવો વેશ ધારણ કરીને આવ્યા ને મૂર્તિ જોઈ સ્વામિનારાયણ ભગવાનને ગમી ગયો. મહારાજ કે આ મૂર્તિ અમારે જોઈએ. કેટલા પૈસા? તો કે પૈસા પછી પેલા અમે ઘેલામાં સ્નાન કરી આવી. અને ગયા એ ગયા. કેટલો સમય થયો, કોઈ પાછા આવ્યા જ. તપાસ કરી, કોઈ મહારાજ આ તો ગયા. મહારાજ કહે એ બીજા કોઈ નહીં, શ્વેત દ્વીપના મુક્તો આકાશમાંથી આ મૂર્તિ લઈને અમારા માટે આવ્યા હતા. વાલા ભક્તજનો, આ ભૂમંડળની અંદર કેટલી મૂર્તિઓ હશે, કોઈ મહાપુરુષોએ પ્રસ્થાપિત કરી હશે, કેટલીક સ્વયંભૂ મૂર્તિઓ હશે. કેટલાક એવા પ્રેમી ભક્તોને સ્વપ્નમાં ભગવાને, માતાજીએ, શિવજીએ દર્શન આપ્યા હશે ને આ સ્થાનમાંથી મૂર્તિ ખોળજો મળશે ને એમ કરીને મૂર્તિમાંથી પ્રગટ થયા હશે જ્યોતિ. ત્યારે આ પ્રેમી ભક્તો એવા મહારાજમાં પ્રેમથી જોડાયેલા કે ઘડીનો પણ વિરહ એનાથી સહન થતો નહીં. અને પ્રેમની છે ને એક વિપાક દશા છે, પ્રેમની. આચાર્યોએ લખ્યું કે અસ્થાન ભય શંકિત્વમ. કે જ્યારે પૂર્ણ પ્રેમ પ્રગટે ને ત્યારે જેમ પ્રેમ હોય, સંયોગનો સુખ અને આનંદ હોય, એ આનંદની સાથે ભય પણ પ્રગટે. જ્યારે આપણને ખૂબ સુખ મળે ને ત્યારે સાથે સાથે એમ પણ થાય કે હવે આટલું મને સુખ મળ્યું છે તો હવે આ સુખ લૂંટાઈ તો નહીં જાય ને. આવો એક ભય પ્રગટે.
આ સંતો ભક્તોને મહારાજે એટલું સુખ આપેલું, એટલે આ સંતો ભક્તોને સદાય આ ભય સતાવતો કે હે મહારાજ, પ્રભુ આ સુખ હવે તમે અમને આવું ને આવું આપતા રહેજો. એમાં આ દાદા ખાચરના પરિવારની તો વાત જ એવી છે, કેટલા પ્રસંગોમાં એવા રડે, જરાક મહારાજ બહાર જાય ને તો બાળકની જેમ અધીરા થઈને રડે. એને બસ ભય એટલો જ કે મહારાજ નહીં ને ક્યાંક રોકાઈ જશે તો, નહીં ને ક્યાંક રોકાઈ જશે. ત્યારે બધાયના હૃદયની અંદર જેમ ભય હતો, અને બન્યું પણ એવું કે ભય પણ મૂર્તિમન બનીને ભક્તોના એ અંતર ઓરડાના દ્વાર ખટખટાવવા લાગ્યો. મહારાજના એ અલ્પ વિયોગમાં ઝૂરનારા એ ભક્તો, એને ક્યાં ખબર હતી કે આપણા પ્રાણ આધાર, જેના વિના આપણે ક્ષણ પણ રહી શકીએ એમ નથી, એ ભગવાન હવે સદાયને માટે આ લોક છોડીને જવાની તૈયારી કરે છે. વિક્રમ સંવત 1886 સાલ ચાલે છે. વાલા ભક્તજનો, 1886 આ સાલ સારા એ સત્સંગને માટે સૌથી આકરી સાલ છે. આપણી વચ્ચે વાલા ભક્તજનો, તરવડા ગુરુકુલથી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની જેમણે ખૂબ સેવા કરી છે એવા વચન મૂર્તિ, ત્યાગ મૂર્તિ પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, પૂજ્ય વિશ્વપ્રકાશ દાસજી સ્વામી, થોડી જ વારમાં આપણી વચ્ચે પૂજ્ય દેવપ્રસાદ દાસજી સ્વામી, આમ દર્શન કરતા આંખો પાવન થઈ જાય ને આનંદ સંતોની જાય આવે એવા સંતો છે. ભલા ભક્તજનો, 1886 સાલ એટલે આ સંપ્રદાયના દિવ્ય ઇતિહાસના મુખ્ય પાનાને બદલનારી સાલ. 1886 સાલ એટલે વિશ્વમાં અદ્વિતીય અને અજોડ એવા વચનામૃત મહાગ્રંથ એની પૂર્ણાહુતિની સાલ. અને એના કરતાંય મોટી વાત કેવી હોય તો વચનામૃતના ઉદ્ગાતા એવા ભગવાન સ્વામિનારાયણ, હજારો જીવોના જીવન પ્રાણ એવા પરમાત્માના વિયોગની સાલ છે. એમાંય જેઠ મહિનો છે. સારા એ સત્સંગ રૂપી ખીલવેલા બગીચાને એમ જ મૂકી અને ભગવાને હવે જવાનો સંકલ્પ કરી લીધો છે. યદર્થમ અવતારોયમ મનુષ્યેષુ મયા ધૃત કાર્યં કૃતં તત્ સકલં નાવશિષ્ટં હિ કિંચન. અક્ષર ઓરડીની અંદર સ્વામિનારાયણ ભગવાન એકલા વિરાજમાન છે અને પ્રભુના મનની અંદર વિચારો ચાલે છે કે હવે જેને અર્થે અમારું આ ભૂમંડળની અંદર અવતરણ થયેલું, બસ અમારું બધું જ કાર્ય પૂર્ણ થયું છે. માટે હવે અમારે અમારા ધામમાં જવું જોઈએ. હવે અમારી આ લીલા સંકેલવાનો સમય આવી ગયો છે. અનંત બ્રહ્માંડના અધિપતિ બસ પરમાત્મા એકવાર સંકલ્પ કરે. આ સંકલ્પની તો અક્ષર મુક્તો રાહ જોઈને બેઠેલા એને ફાવતું નહોતું. અને જેવો મહારાજે સંકલ્પ કર્યો ને ત્યાં હજારો અક્ષર મુક્તો વિમાન લઈ અને હાજર થઈ ગયા અને મહારાજને સ્તુતિ કરવા લાગ્યા. પછી હે તે જુગ જોડી હાથ ઉચર્યા સહુ મુક્તોના સાથ. અતિ વિનય ગદગદ વેણે શ્રી હરિની સ્તુતિ કરી તેણે. હે મહારાજ, હે સ્વામીન, હે દયાળુ, હે પ્રભુ,
જે અર્થે પ્રભુ આપનું આ ભૂમંડળની અંદર અવતરણ હતું, પ્રભુ આપે આપના તમામ કાર્યોને હેતુઓ સિદ્ધ કરેલા. હવે બસ પ્રભુ અક્ષર મુક્તો આપની રાહ જુએ છે. પધારો પધારો મહારાજ. અક્ષર ઓરડીમાં બેઠા બેઠા વાલીડો કહે, હે મુક્તો, અમારે પણ આ લોકમાંથી હવે વિદાય લેવી છે, અને એટલા માટે તો ગયા કારતક મહિનાથી અમે શરીરમાં મંદવાડ ગ્રહણ કર્યો છે. પણ અમને ચિંતા એક જ વાતની છે કે અમારા પ્રેમી ભક્તો અમારી પાછળ દેહનો ત્યાગ તો નહીં કરે ને. માટે મુક્તો, અમારા કાર્ય તો બધાય પૂરા થયા, પણ અમારા માટે સૌથી કઠણ જો કોઈ કાર્ય હોય ને તો એ કાર્ય એક બાકી છે, અને એ કાર્ય છે આ સંતો ભક્તોને ધીરજ આપી અને પછી અમારે અક્ષરધામમાં આવવું. અક્ષર મુક્તો વિદાય થયા.